હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં। અમે લોકો નીકળી ગયા સીધા દુધરેજ। હા ને બેન, આવતી હતી વયસમાં નીંદર, પછી તો મને આવતી હતી થોડીક નીંદર ને અમે થોડોક કરી લીધો આરામ। પોગી ગયા જસદણ ને પોગી ગયા હાઈવે ઉપર ને ઉભા રહી ગયા એક ચા પાણી પીવા। આવી ગયો આપણો ચા, પી નાખી આપણે ચા પાણી। પોગી ગયા આપણે દુધરેજ ને શું નજારો છે ભાઈ। થઈ ગયો તો આરતીનો ટાઈમ ને આપણે રહી ગયા લાઈનમાં ઊભા આરતી લેવા। રહી ગયા સીધા લાઈનમાં ઊભા ને દર્શન કરવા માટે। આવી ગયા સીધા મંદિરની અંદર ને લાઈનમાં ઊભા થાય, ડેકોરેશન ભાઈ ગજબ લેવલનું। પોગી ગયા અંદર ને કરી લઈ દર્શન ને તમે કરી લ્યો દર્શન। પ્રગટી ગઈ હોળી ને કરી લઈ આપણે દર્શન હોળીને। ભાઈબંધો સાથે પૂગી ગયા દર્શન કરવા હોળીને। નીકળી ગયા સીધા નવી ગૌશાળા જોવા। પોગી ગયા ગૌશાળા ને આ છે એનો ગેટ। આવી ગયા ગૌશાળા અંદર ને ગૌશાળા જોઈને તો ભાઈ અમારે તો મગજ કામ કરતો બંધ થઈ ગયો। એવી ગૌશાળા બનાવી હતી। ભાઈબંધો સાથે નીકળી ગયા સીધા ગૌશાળા જોવા। આવી ગયા સીધા ગૌશાળાની અંદર। આવી ગયા સીધા ભજન જ્યારે આવ્યા સ્ટેજ પાસે। પ્રસાદી લઈને આવી ગયા પાછા મંદિરે ફોટા પાડવા। હા ભાઈ કે ઘડીક ફોટા બોટા રહેવા દો, પેલા ચા પાણી પીવા દો અમને। હા ભાઈ કે મને વિડીયોમાં લઈ લેજો, તો મેં વિડીયોમાં લઈ લીધા એને। આને કહેવાય ચા ના શોખીન। આવી ગયા પાછા મેળી ઉપર ફોટા પડવા। તો અહીંયા તો લાઇટનો પ્રકાશ એટલો આવતો હતો કે અહીંયા તો ફોટા જ બ્લેક જ આવતા હતા। અહીંનો વ્યૂ એક નંબર આવતો હતો, મસ્ત નજારો, મંદિરની લાઇટિંગ। ઉપર તો ફોટા સારા ન આવ્યા। આવી ગયા પાછા મંદિરની નીચે ને અહીંયા નીચે પાછા પાડવાના અમારે બધાને ફોટા। નીચેથી કંઈક આવો વ્યૂ દેખાતો હતો મંદિરનો।